આધ્યાના જઈ હવે વાળ કપાવવાના હોય ને ત્યારે હું ભેગો આવીશ જ નહીં. કેમ એટલે હું ને આ ધમ પછાડા કરતા હોય તો આવી રીતના કઈ હાલે? એને પકડવાની હોય, તમે એને ખુલ્લી મૂકી દો તો એ તો હલી હલીને બધું સેટિંગ બગાડીને મિત્રો અમે છે ને જો આધ્યાના વાળ કપાવવા ગયા હતા અને એને ખાલી છે ને કપાળમાં વાળ કાપવા દીધા, બાકી છે ને ઈ રોવા જ માંડી. આધ્યા આપણા વાળ કપાવવા ગયા હતા ને આપણે, કોણે કાપ્યા તારા વાળ? કેવી રીતના કાપતા હતા? દાદાએ. પછી શું કરતા હતા? ઈ પકડી લીધા હતા તારા વાળ? કેવી રીતના કાપ્યા? કેવી રીતે પકડાતા? એમ પકડાતા. પછી તું શું કરતી હતી? રોતી હતી. કેવી રીતે? કેવી રીતના રોતી હતી તું? એમ રોતી હતી. પછી રોવા એવા નાટક કરે છે અત્યારે આને. ત્યારે તો ઓલા ભાઈને જોવે ને એને ચાલુ કરી દીધું કે આ હાથમાં કાતર છે ને સુઈ કરશે. 100% મિત્રો. એટલે આપણે નાના છોકરાઓને જ્યારે તમે વાળ કપાવવા લઈ જાવ ને, એમાં જો આધ્યાને અમે પહેલી વાર વાળ કપાવવા લઈ ગયા હતા આવી રીતના બહાર, અને એમાં એને છે ને ખાલી કપાળ આગળ જો હરખું આમ આધ્યા જોવા દેતો, જો કપાળ કેવું લાગે, માંડ એટલું કપાણું, આજુબાજુનું તો કઈ સેટાઈ ન કરવા દીધું, તે તો ધમ પછાડા. પણ એમ નહીં, અમે તો હજી ગયા, ખુરશીમાં બેઠી મસ્ત એને ઓલું એપ્રન એને બાંધ્યું, પછી એને સેટિંગ કર્યું, સ્પ્રે કર્યું, ત્યાં સુધી વાંધો ન આવી. પણ જેવી આ એક લટકાઈ પીને એવું ચાલુ કરી દીધું. ઈ તો ધમ પછાડા હે ને દીપાલી, ધબધબાટી બોલાવી હતી આજ તો ભાઈ. અમે આ 3 જણા હતા અને હાચવવામાં. આધ્યા કેવું કરતા હતા દાદા તારા વાળમાં શું કર્યું તું? ઓર પછી શું કર્યું? લોહી નીકળું તું? ન્યા નહીં, તારા વાળ કાપતા હતા ત્યારે તને શું થતું તું? લોહી નીકળું તું. પછી તને શું થયું? રોતી હતી તું? તું કેમ રોતી હતી? આધ્યા કેમ રોતી હતી આજે? તો અહીંયા હું કમે રોવાનું છે? નાટક જોઉં મિત્રો, ખાલી અમારી આધ્યાના તમે નાટક જોઉં ને તોય તમને એમ થઈ જાય કે આ છોકરી યાર બહુ કહેવાય, ભાઈરે કરી. આજ તો ધમ પછાડા એને કરી નાખ્યા છે. હવે આના વાળનું શું કરશું પ્રાચી? હવે કાંઈ કપાવા જ પડશે. આટલા કપાવ્યા તો કે આવા સારા થોડા લાગે ને, ગરમી આવી ભાઈ એમ નહીં, આ રહેતી જ નથી. ઈ તો એને ઘરે બોલાવશું આપણે ભાઈને, એને કે તમે ઘરે આવો ને, અમે પકડીએ સરખીને, તમે ઘરે કાપો. અરે મિત્રો, આ તો આજે જે માથાકૂટ કરી છે ને આધ્યાએ, એટલે એની કોઈ સીમા જ નથી. એમ કે 3 જણા હતા, હું, પ્રાચી, દીપાલી, પણ એ હાથમાં જ નહોતી રહેતી. ગમે એમ કરીને એને ધમ પછાડા કર્યા. એટલે હવે એને મિત્રો હવે જો પાછા આ વાળ જો બધા એના કેવા છે, આડા અવળા એકદમ જ વધી ગયા છે ને, વિચિત્ર ઓલામાં વધ્યા છે. અને હવે આવી ગઈ છે ગરમી, એટલે એને રાતના છે ને પછી બહુ અહીંયા ગરમી થાય, પસીનો પાછો. પણ અહીં કપાવા નથી દેતી. આજે આપણે હેર કટ કરવા જવા છે. હેર લાગ્યું નથી, હેર કટ કરવા જવા છે. તારા હેર કટ નથી કરવા. કેમ? એને બીક લાગી ગઈ. જો એને હું તને શું વાંધો છે? હું ઘરે કરી દઉં તારા હેર કટ? આદ્યા ઘરે હું ઘરે કરી દઉં. પપ્પા છાલિયું મૂકીને કરી દે. પપ્પા છાલિયું મૂકીને કરી દે. કટ કરું નહીં, એને જો બીક જ લાગી ગઈ છે. ખબર નહીં હવે આ શું થશે આગળ. નાના છોકરાઓને મિત્રો તમે કેવી રીતના હેન્ડલ કરો, જરાક મેસેજ કરજો જીને, કારણ કે આધ્યાને પહેલી વાર હેર કટ કરવાના છે. આવી રીતના અડધું થઈ ગયું છે ને અડધું બાકી રહી ગયું છે. 25% થયું છે, 75% બાકી છે હજી. એટલે હવે એમાં કેવી રીતના શું કરવું કઈ ખબર નથી પડતી. કા હે ને આધ્યા જવું જ ને, આપણે બે જવું છે હેર કટ કરવા. એને છે ને એની બીક કાઢવી પડે તો મેળ પડે. બીક લાગે. હું તારે હેર કટ કરી દઉં ઘરે. મમ્મા કરી દે. પપ્પા કરી દે. પપ્પા કટ. મેં તો એને પકડી હતી ને, એટલે ભાઈ મારી પાસે તો કદાચ આવશે જ નહીં. વાળ કપાવવાનું નામ લેવું ને એટલે જોઈએ હવે આમાં શું થાય છે. વિડીયો લાઈક અને શેર કરો. મિત્રો, તમે તમારી જિંદગીમાં ક્યારે પેડાનું શાક ખાધું છે? જે ઓલા ગયડા પેંડા આવે કે નહીં? એ અમારા ઘરમાં જે પેંડાનું શાક બને છે, જો તમે કોઈ દી ખાધું હોય ને તો કોમેન્ટ કરજો ફટાફટ. હે ને પ્રાચી? આજે પેંડાનું શાક નથી બનતું, ડુંગળી પેંડાનું શાક બને છે. બરાબર? તમે ખાલી પેંડાનું શાક તો કોઈ દી કોઈ ખાઈ જ ન શકે, ગળું ચૂંબો. આ પણ ડુંગળી પેંડા એટલે આ તો જિંદગીમાં પહેલી વાર. જો મિત્રો, અહીંયા 2 પેડા લઈ લીધા છે અને આ ડુંગળી અત્યારે જો આ તેલની અંદર તળાવા માંડી છે. એટલે આજે કઈ નવું શાક છે, એકદમ નવીન રેસીપી આજે હું બનાવવાની છું. કેમ કે આની અંદર છે ને થોડુંક તીખું શાક આપણે બનાવશું. કેમ કે ડુંગળી ઓલરેડી તીખી હોય, પછી આ લસણ બી થોડુંક તીખું હોય, અને પેંડા ગળાશ માટે હું નાખવાની છું. અને એની સાથે મેં ટમેટાની પ્યુરી લીધી છે, અને સિંગ દાણા શેકેલા, અને ગાંઠિયાનું મિક્સર કરી લીધું છે. એ બધું કરશું એટલે પેંડા છેલ્લે નાખશું ને એટલે એમાં એકદમ લચકો ગ્રેવી થશે, અને એની જે ગળાશ, ખટાશ, તીખાશ, મીઠાશ મજા આવી. પણ આ પેંડા નાખશું એટલે શાક ભાવશે તો ખરા ને પ્રાચી? હા ભાવે. કઈ પેંડા કઈ અડધો કિલો નથી નાખવાના આપણે, ગળાશ પૂરતા. ગળાશ 100% એ વાત બરોબર છે. એટલે ડુંગળી પેંડાનું શાક મારા ઘરે પહેલી વાર બને છે. જો તમે ક્યારે જિંદગીમાં ખાધું હોય તો કોમેન્ટ કરી દેજો, કારણ કે આ એકદમ નવી રેસીપી છે. મારા હિસાબે તો કદાચ કોઈના ઘરમાં બનતી જ નહીં હોય. કોકના ઘરમાં બનતી હોય તો ઠીક છે, બાકી કેવી રીતના બને મને નથી ખબર. આ પહેલી વાર જોઉં છું. હવે ડુંગળી તળાઈ જાય ને પછી આપણે ગ્રેવીની જેમ ગ્રેવી કરી લેવાની, અને પછી એની અંદર પેંડો નાખી દેવાનો.
અને પછી છેલ્લે ડુંગળી નાખીને બધું મિક્સ એટલે આ ઓમ તે કોઈ દી બનાવ્યું છે કે ખાલી અત્યારે આ આપણે બધી રેસીપી ફર્સ્ટ ટાઈમ જ હોય પણ એ ખાવામાં ચટાકેદાર બને. યસ 100% ઈ વાત તો સાચી છે. એટલે અત્યારે જો આ ડુંગળી અત્યારે તળાય છે. ઓમે ડુંગળીનું શાક તમે ખાવ ને ગમે એવું શાક હોય, ભરેલી ડુંગળીનું ખાવ, ડુંગળી બટેકાનું ભરેલું શાક ખાવી મજા જ આવે. એટલે આ ઓમ ભરેલા શાક જેવું થાય પણ આમાં પેંડા નાખે છે. એટલે હું પહેલી વાર ચાખું છું મિત્રો, કેવું બને છે એ ખબર નથી. અને આ ટમેટાની પ્યુરી છે ને પછી આ બધા મસાલાના જોઈ લો. આ વ્હાઈટ પેડા લીધા જો એકદમ ઓલા જે વ્હાઈટ આવે ને જે બરફી જેવા પેડા, ગમે એવા પેંડા એટલે ગળાશ હોય એટલે ચાલે. સાકર આપણે નહીં નાખવાની, ખાંડ જે આપણે ઈ ગળાશ તો બરોબર છે પણ આ ડુંગળી તળાતા કેટલી વાર લાગશે? ગળાશ થઈ જશે ભાઈ. નાની નાની છે ને એટલે. યસ આ ડુંગળી તળાઈ જાય પછી આનો વઘાર તમને બતાવીએ. તો હવે આ જો ડુંગળી મસ્ત મેં ફ્રાય કરી લીધી છે તેલની અંદર. યસ ડુંગળી એકદમ જો આવી થઈ જાવી જોઈએ બ્રાઉન એકદમ. બ્રાઉન થઈ ગઈ. હવે આની અંદર જે તેલ હતું એમાં જ હું લસણ નાખી દઉં છું. આ એટલે પંજાબી ગ્રેવી ટાઈપ એટલે આ વઘાર ચાલુ કરી દીધો ને તે? હા, મેં વઘાર ચાલુ કરી દીધો. પંજાબી ગ્રેવી જેવું થશે. આમાં રાઈ જીરું કાંઈ નહીં આવે. ડાયરેક્ટ આપણે લસણ સતળાઈ જાય થોડું હા. એટલે આની અંદર નાખી દેશું આપણે ટમેટાની પ્યુરી. બરોબર. એટલે આ જો ટમેટાની આ પ્યુરી ગઈ. હવે ટમેટાની પ્યુરી લસણ ને બધું થોડુંક આમ તેમ ખાવા માંડ્યું છે. એટલે બહુ મસ્ત એકદમ ચાકા જેવું શાક બનશે હો. આ તો આમ ખાવાની મજા આવી જાય. મજા આવી જશે. આમ પંજાબી ટેસ્ટ આવે. કાંદા ટમેટા ને લસણ હોય એટલે બધું પણ એની અંદર આ પેડા પડે ને. પંજાબી તો હોય, પંજાબીની અંદર પેડા ન હોય. પંજાબીમાં શું હોય? મલાઈ હોય. એટલે આ ઓમ બધું સિમિલર થાય. મલાઈ હોય એટલે મલાઈ ઓમ દૂધની બને ને પેંડો હોય ઈ પેંડો ઈ દૂધનો જ બને. એટલે એમાં કાંઈ ઓમ બીજું કાંઈ ન હોય ફેરફાર. મલાઈ મોડી હોય એટલે આપણે થોડી ગળાશ નાખવાની હોય. ના પેંડો ઓલરેડી ગળ્યો હોય એટલે શાક થોડું તીખું કરવાનું. 100% એટલે હવે આ ચડી જાય પછી મસાલા નાખશું. મસાલા નાખ્યા પછી હવે પ્રોસેસ બતાવીએ. તો ગ્રેવી હવે મસ્ત મારી રેડી થઈ ગઈ છે જે આપણે પંજાબીની બનાવીએ. યસ એટલે આ પંજાબી ટાઈપની જ ગ્રેવી બની છે ને હવે એની અંદર જો આ પેડાનો ભૂકો કરી અને આ પેડાનો ભૂકો કરીને નાખી દીધા છે. એટલે આ ડુંગળી પેડાનું શાક બનવાનું છે. આજે મેં જિંદગીમાં પહેલી વાર ટ્રાય કરવાનો છું. મિત્રો તમારી ઘરે બન્યું હોય તો ફટાફટ કોમેન્ટ કરજો. હવે આની અંદર હવે શું નાખવાનું પ્રાચી? હવે આની અંદર આ ડુંગળી નાખી દેવાની. હજી થોડોક પેંડાને આમ જરાક ઓગળવા દઈએ એટલે ગળાશ બધામાં મિક્સ થઈ જાય સરખી. પછી આપણે આમાં ડુંગળી નાખી દેવાની અને પછી ખાઈ લેવાનું રોટલી. યસ 100%. એટલે હવે ચાલુ આપણે આ જે શાક બન્યું છે ઈ મિત્રો આમ ચાખવામાં તો આમ સુગંધ તો એની હે ને એવી આવે છે ને કે કદાચ અમારા નીચે અમે હે ને ઉપર રહીએ છીએ, નીચેથી બધા ઉપર આવશે કે આ તમારી ઘરે હું બનાવ્યું છે. કારણ કે આની સુગંધ જ એવી આવે છે. આની હોયડમ છે ને એ આખી બિલ્ડિંગમાં પ્રસરી ગઈ છે. હવે આમાં નાખી દઉં હું ડુંગળી. યસ 100%. ને જોઈ લ્યો હવે જો આ રીતની ડુંગળી નાખી દીધી છે. ડુંગળી નાખ્યા પછી હવે આને હલાવવાનું ને હલાવીને પછી આને ખાવા બેસી જવાનું. યસ મિત્રો જોઈ લ્યો આમ તમે જોવાથી છે ને મોઢામાં તમને પાણી આવી જ જાય. કારણ કે આ પંજાબી ગ્રેવી ની એમાં આમ જોઈ લ્યો આની ગ્રેવી આમ એકદમ લચકો બની છે ને એમાં પેંડો નાખ્યો છે. મોઢામાં પાણી આવી ગયું આજે. આવી ગયું ને. હાલો હવે થાળી પાડું એટલે જમી લઈએ. યસ 100%. ચાલો મિત્રો તો આ ડુંગળી પેંડાનું શાક છે ને અમારું આવું બન્યું છે. તમારી ઘરે કેવું બન્યું એ જરા કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર ભૂલતા નહીં કરવાનું. એમ નહીં તમે ક્યાં રહી ગયા હતા? પણ મીઠા કાયતરા ખાવા રહી ગયા હતા. પણ તો તમે જંગલમાં આવી રીતના અઘોચેરમાં બધી મીઠા કાચરા ખાવા જવાય? પણ જંગલમાં જ મળે, બીજે ક્યાંય તમને મળે નહીં. આવું રોડ પર મળે જ ક્યાંય? પરે પણ તમે મળે ગુલાબી કાતરા. પણ ભા ગિરનારના જંગલોમાં મિત્રો આ લોકો છે ને ગમે ત્યાં જાહે ને ખોવાઈ જાહે ને તો આ ક્યાં ગોતવા જાવું? જંગલમાં ક્યાંય મળશે નહીં. આ તમે અટાણે તો ખોવાઈ જ ગયા તા. તો તમારે ઊભું રહેવે ને મારી હારો હારામાં મામા ખપ કરતા હાઈલા જાવ છો તે. અરે પણ કાચરા ખાવા તમે ઊભા રહી જાવ એમ હાલશે અડધી કલાક લગી? પણ કાયતરા મને દેખાણા ને મને બહુ જ ભાવે એટલે હું ઊભી રહી ગઈ. અને તમારે પાછળ ધ્યાન રખાય કે આવે જ કે નહીં ઘર. હા અહીંયા હું તો શું છે કે હું આમ જ કરીને જારું ને આમ કરીને હાઈલે રાખો. આમ આગળ જતો હોય પણ મોટું મારું પાછળ હોય ને. આ બધાની વાતું એવી છે પાછા ઈ કે પાછળ જો કરતા નથી હાલવાનું. આપણે આગળ બી જોવાનું હોય ને પાછળ બૈરાવનું ધ્યાન રાખવાનું હોય. આ તો પણ કાચરા નો ખાવ તો કઈ થઈ જાય? હા થઈ જાય. શું થઈ જાય? અને ક્યારે ખાવા પછી સીઝન વગરના? બહાર થી લઈ લેવાના હોય. ક્યાં બહાર થી? તમે કયો મને તમે ખવડાવ્યા 3 વર્ષમાં ગિરનારમાં? ગિરનારની બાજુમાં આપણે રહીએ. તમે મને ખવડાવ્યા પેલા પણ તું આવી બધી આમ શું કરે છે? કરું ને તમે સીધા ભડકી જાવ છો. આમ કરો ને આમ કરો ને તેમ કરો ને. એ આદ્યા મમ્મીને કહેતો નો. હા બસ આપણે મીઠું મીઠું કેવું ખાધું? ભાઈવું તું તને ભાઈ વાતા કાઈતરા? હા હે ભાઈ વાતા કાઈતરા? ઈ કે મને ભાવે નહીં ના પરાઈને મમ્મી ખવડાવવા લઈ ગઈ. પરાઈને તો પછી પપ્પા પાસે રહેવાય. હા તો મિત્રો અત્યારે જો આ ગિરનારની ગોદમાં અમે જંગલમાં છીએ. ગિરનારની જે તળેટી કહેવાય ને એના જંગલના પાછલા ભાગમાં આવ્યા હતા. અમે એમનેમ ચક્કર મારવા આવ્યા હતા. મેં કીધું હાલો ચક્કર મારીએ. ત્યાં તો વાહે કોણ જાણે ક્યાં ખબર નહીં ઝાડવાની અંદર ખોવાઈ ગયા કોણ જાણે. હજી ગમે ઈ દેખાશે ને અમે ઊભા રહી જશું ખાવા માટે. રેડી? પણ તો પછી ઘર ભેગી ના થવાય અહીંયા ઊભું. મારે ઘર ભેગીનું નથી થવું. મારે અત્યારના જે મળે જ નહીં મારે ખાવું છે એટલે તો અહીંયા આવ્યા છીએ આપણે દીપાલીને લઈને. શું થયું? આદ્યા શું કહે છે? શું કહે છે? દીપાલી કોણ છે? દીપાલી ક્યાં? બોલતો. દીપાલી ક્યાં છે? આ છે દીપાલી? તો મમ્મી ક્યાં છે? મમ્મી તો પપ્પા ક્યાં છે?
ઈ નાનું નાનું આમ કેમ કરે છે આમ હાલો ઘરે જવું છે કે મમ્મી ભેગું તાર રહેવું છે તો અહીંયા તમારે મમ્મી દીકરી છે ને અહીં જંગલમાં રહ્યો કાઈતરા ખાવ ઓલા મીઠા ને દીપાલીને રાખવી હોય તો દીપલા જો જાવું છે ને હાલો તો પછી ઘર ભેગા થાય મિત્રો કારણ કે આ તો જંગલમાં ખોવાઈ ગયા છે તો આમાં કોઈ ગોતવા નહીં આવે કારણ કે જંગલમાં ગયા હોય ને તો બધાને ભેગું રહેવાય કોઈ નો ખોવાય અહીંયાથી એ ને રિક્ષામાં રિક્ષા કરીને હું આવી જઈશ સીધી હે પૈસા છે હા હોય જ ને પૈસા નહીં હોય તો ત્યાં આવીને કહીશ કે તમે ઉભા રહો મારા વરને બોલાવું હા તો એક કામ કરતો પાછી વહી જા જો ન્યા હે ને કાઈતરા હોય ને ઊભી રે હું બાય વાડી થાશું ઈ તો એમ જ હોય ને અહીંયા કેટલું મસ્ત પ્રાકૃતિક વાતાવરણ મને એટલી મજા આવે ને અહીંયા આવું ત્યારે યાર એમ થાય રોજ આવીને અહીંયા આમ બેસી જાવ હા બેસીને પછી બસ પછી મોજ હા મોજ લ્યો બોલો લ્યો એટલે મિત્રો ગિરનારના જંગલમાં વાતાવરણ એવું હોય બહાર તમને બહુ ગરમી થતી હોય બહુ તાપ લાગતો હોય પણ અહીંયા જંગલમાં આવો ને તમને એકદમ શાંતિ અને ઠંડકનો અનુભવ થાય પણ અહીંયા આવીને તમારા લેડીઝ તમારું બૈરું તમારી ઘરવાળીનું બહુ ધ્યાન રાખવાનું જંગલમાં ખોવાઈ જાય ને તો પછી ન્યા કોઈ ગોતવા જાય નહીં કોઈ જોતવા ન જાય બધા ગોતતા ગોતતા તમે આવ્યા ને ક્યાં વયા ગયા તા એમ પણ તો વાહે આવવું તો પડે ને કોન્યા અડધી કલાકથી ક્યાં કાઈતરા ખાતા હતા ઈ ખાવા તો પડે હજી તમને કહું ખાવા તો તમારે ખાવા તો હાલ આપણે જઈએ મારે નથી ખાવા હું થાવ છું ઘર ભેગો તારે આવું હોય તો આય બાકી કાંઈ 5 મિનિટ તો ના 5 મિનિટ નહીં હાલો આપણે ઘરે જઈએ મિત્રો તમે વિડીયોને લાઈક અને શેર કરો બાકી આ લોકો તો ખોવાઈ ગયા છે